જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો આપણે મળીશું મહિલા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેનને। આવનારા દિવસોમાં નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે સક્ષમ 2026 દીકરીઓની શિબિર થવા જઈ રહી છે, ત્યારે આ શિબિરની સમગ્ર રૂપરેખા જણાવો। નમસ્કાર, હું ચંદ્રિકાબેન રંગાણી અત્યારે કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘમાં પ્રમુખનું મારું સ્થાન છે। શિબિરની વાત કરી બેને તો સક્ષમ એક સશક્તિ કે જેને કહેવાય કે આજે દરેક દીકરીઓમાં આજે એક એ શક્તિની જરૂર છે, કારણ કે સમય એટલું પરિવર્તન આવી ગયું છે કે અત્યારે દીકરીને બહાર નીકળવું હોય તો માહોલ એટલો ખરાબ છે કે દીકરી એકલી નીકળી નથી શકતી। તો કોઈ પણ દીકરી હોય એ બિંદાસ એક ઘરેથી પોતે એકલી નીકળી શકે તો એ ક્યારે નીકળી શકે, જ્યારે એ પોતે સક્ષમ હોય, સશક્ત હોય। તો એને અનુસંધાને અમે કચ્છ મહિલા સંઘે તારીખ 26/5થી કરી અને 31/5 5 દિવસનું એક શસ્ત્ર વિદ્યાનું આયોજન કર્યું છે શિબિરનું, જેની અંદર પ્રોફેશનલી કહેવાય કે તલવારબાજી, લાઠી દાવ છે, પછી રાઇફલ શૂટ છે, એના સિવાય જે આ તો બધા શસ્ત્રની વિદ્યા થઈ, પણ શસ્ત્ર વગર પણ કરી શકે એવા નિયુદ્ધ જેવા પણ અમે એને કરાટે છે એ બધા અમે દાવ શીખવાડી અને પોતે દીકરીને એટલી સક્ષમ બનાવવાની કે આજે ગમે ત્યાં નીકળે તો એ શસ્ત્ર વગર પોતાનું સ્વરક્ષણ કરી શકે। એટલો અમે આ શિબિરની માધ્યમથી અમે દીકરીઓને પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ। અને આ 5 દિવસની શિબિરની અંદર એ બહેનોને અમે ટોટલી તાલીમ આપી અને છેલ્લા દિવસે 31/5ના દિવસે આપણા સંસ્થાના આપણા ગાદીપતિ પ્રેરણાપીઠ ના ગાદીપતિ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પણ આ જે દીકરીઓ તૈયાર થાય છે એનું પ્રદર્શન નિહાળવા માટે ખુદ જ્ઞાનેશ્વર મહારાજજી પણ આવવાના છે। તો હું સમગ્ર પાટીદાર સમાજ અને સતપંથ સનાતન મહિલા સંઘ વતી આખી પાટીદાર સમાજને આમંત્રણ આપું છું કે આ શિબિરની અંદર જે બહેનો તૈયાર થાય છે, દીકરીઓ તૈયાર થાય છે, એને પ્રોત્સાહન આપવા અને જે દીકરીઓ પ્રદર્શિત કરશે એની જે શક્તિ એ નિહાળવા માટે 31/5ના જાહેર આમંત્રણ આપું છું। ધન્યવાદ। ધન્યવાદ।